નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ। આપ સૌનું અમારી ચેનલમાં ખૂબ ખૂબ સ્વાગત છે। મિત્રો, આજનો આ વિડિયો ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ બનવાનો છે, કારણ કે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ 20 ઓગસ્ટ 1926 દરમિયાન બનનારા 4 મોટા ગ્રહોના ગોચર વિશે। જ્યોતિષીય માન્યતાઓ અનુસાર આ ગોચરની અસર તમામ 12 રાશિઓ પર પડી શકે છે, પરંતુ 5 એવી રાશિઓ છે જેમના માટે આ સમય ખાસ શુભ માનવામાં આવે છે। કહેવાય છે કે આ સમયગાળા દરમિયાન કેટલાક લોકોને અચાનક ધનલાભ થઈ શકે છે, કેટલાકના વર્ષોથી અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે, તો કેટલાકને કારકિર્દી અને વેપારમાં નવી સફળતા મળી શકે છે। પરંતુ આખા વિડિયોમાં સૌથી મહત્વની વાત છેલ્લી રાશિ માટે છે, તેથી વિડિયો અંત સુધી જરૂર જોતા રહેજો। જો તમે ભગવાન મહાદેવમાં શ્રદ્ધા રાખતા હો તો કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય જરૂર લખજો। તમારી એક કોમેન્ટ બીજા દર્શકોમાં પણ સકારાત્મકતા ફેલાવી શકે છે। મિત્રો, જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોનું ગોચર ખૂબ જ મહત્વ ધરાવે છે। જ્યારે કોઈ મોટો ગ્રહ પોતાની રાશિ બદલે છે અથવા પોતાની ચાલમાં ફેરફાર કરે છે, ત્યારે તેની અસર વ્યક્તિના જીવનના અનેક ક્ષેત્રોમાં અનુભવાતી હોવાની માન્યતા છે। ખાસ કરીને ગુરુ, શુક્ર, બુધ અને મંગળ જેવા ગ્રહોના પરિવર્તનને ખૂબ જ અસરકારક માનવામાં આવે છે। ગુરુ ગ્રહને જ્ઞાન, ભાગ્ય, ધન અને વિકાસનો કારક માનવામાં આવે છે। જ્યારે ગુરુ શુભ સ્થિતિમાં હોય ત્યારે જીવનમાં પ્રગતિના નવા રસ્તા ખુલવાની સંભાવના વ્યક્ત કરવામાં આવે છે। શુક્ર ગ્રહ સુખ, વૈભવ, સંપત્તિ, ભૌતિક સુખ સુવિધા અને સંબંધોનો કારક માનવામાં આવે છે। શુક્રની શુભ અસર વ્યક્તિના જીવનમાં આનંદ અને સમૃદ્ધિ લાવી શકે છે। બુધ ગ્રહ બુદ્ધિ, વ્યવસાય, વાણી અને નિર્ણય શક્તિ સાથે જોડાયેલો માનવામાં આવે છે। જો બુધ અનુકૂળ હોય તો વેપારમાં વૃદ્ધિ અને કારકિર્દીમાં પ્રગતિના યોગ બની શકે છે। મંગળ ગ્રહ હિંમત, ઊર્જા, આત્મવિશ્વાસ અને પરાક્રમનું પ્રતીક માનવામાં આવે છે। તેની અનુકૂળ સ્થિતિ વ્યક્તિને નવા કાર્યો શરૂ કરવાની પ્રેરણા આપી શકે છે। મિત્રો, હવે સમય આવી ગયો છે જાણવા માટે કે આ ગોચરની શુભ અસર સૌથી પહેલા કઈ રાશિ પર જોવા મળી શકે છે। નંબર 1, વૃષભ રાશિ। વૃષભ રાશિના જાતકો માટે ઓગસ્ટ મહિનો નવી આશા લઈને આવી શકે છે। જો તમે છેલ્લા ઘણા મહિનાથી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હો તો તેમાં ધીમે ધીમે સુધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવે છે। વેપાર સાથે જોડાયેલા લોકોને નવા ગ્રાહકો મળી શકે છે। કેટલાક લોકોને કોઈ મોટો ઓર્ડર અથવા નવો સોદો મળવાની શક્યતા છે। જો તમે નોકરી કરો છો તો તમારા કામની પ્રશંસા થઈ શકે છે અને અધિકારીઓ તમારી મહેનતથી ખુશ થઈ શકે છે। ઘણા લોકો લાંબા સમયથી પ્રમોશનની રાહ જોઈ રહ્યા હોય છે। જ્યોતિષીય માન્યતાઓ અનુસાર કેટલાક વૃષભ રાશિના જાતકો માટે આવી તક ઊભી થઈ શકે છે। જો કે દરેક વ્યક્તિની જન્મકુંડળી અલગ હોવાથી પરિણામો પણ અલગ હોઈ શકે છે। પરિવારમાં લાંબા સમયથી ચાલી રહેલી ગેરસમજો દૂર થવાની સંભાવના છે। ઘરમાં ખુશીનું વાતાવરણ બની શકે છે। કોઈ શુભ પ્રસંગનું આયોજન પણ થઈ શકે છે। જો તમે કોઈ નવું કામ શરૂ કરવા માંગતા હો તો ઉતાવળ કર્યા વગર યોગ્ય આયોજન સાથે આગળ વધવું વધુ યોગ્ય રહેશે। સ્વાસ્થ્યની વાત કરીએ તો નિયમિત કસરત, સંતુલિત આહાર અને પૂરતો આરામ તમારા માટે લાભદાયક બની શકે છે। મિત્રો, વૃષભ રાશિ માટે તો આ સારા સંકેતો છે, પરંતુ હવે જે રાશિ વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તેના માટે આ સમય વધુ ખાસ માનવામાં આવે છે। કહેવાય છે કે આ રાશિના ઘણા લોકોના જીવનમાં અચાનક મોટા ફેરફારો જોવા મળી શકે છે। નંબર 2, સિંહ રાશિ। સિંહ રાશિના જાતકો માટે આ સમય આત્મવિશ્વાસ અને પ્રગતિનો બની શકે છે। જ્યોતિષીય માન્યતાઓ અનુસાર લાંબા સમયથી જે કામોમાં અવરોધ આવી રહ્યા હતા
તેમાં હવે ધીમે ધીમે સુધારો જોવા મળી શકે છે. તમારા પ્રયત્નોનું ફળ મળવાનું શરૂ થઈ શકે છે. નોકરી કરતા લોકોને ઉચ્ચ અધિકારીઓ તરફથી પ્રશંસા મળી શકે છે. જો તમે પ્રમોશન અથવા પગાર વધારાની રાહ જોઈ રહ્યા હો તો કેટલાક લોકો માટે સારા સમાચાર મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવે છે. જો કે પરિણામો વ્યક્તિગત પરિસ્થિતિ અને જન્મકુંડળી પ્રમાણે બદલાઈ શકે છે. વેપારીઓ માટે પણ આ સમય અનુકૂળ બની શકે છે. નવા ગ્રાહકો, નવા સોદા અથવા નવા વ્યવસાયિક સંપર્કો ભવિષ્યમાં લાભદાયક સાબિત થઈ શકે છે. જો તમે કોઈ નવો પ્રોજેક્ટ શરૂ કરવા માંગતા હો તો યોગ્ય આયોજન સાથે આગળ વધવું સારું રહેશે. પરિવારમાં સુખદ વાતાવરણ રહેવાની શક્યતા છે. કોઈ શુભ કાર્ય, ધાર્મિક કાર્યક્રમ અથવા પરિવાર સાથે આનંદની ક્ષણો પસાર કરવાનો અવસર મળી શકે છે. આર્થિક રીતે પણ ધીમે ધીમે સ્થિરતા આવતી જોવા મળી શકે છે. બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ રાખશો તો બચત વધારવામાં મદદ મળશે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ નિયમિત જીવનશૈલી, સંતુલિત આહાર અને પૂરતી ઊંઘ તમારા માટે લાભદાયક બની શકે છે. મિત્રો, સિંહ રાશિ માટે આ સમય આશાસ્પદ માનવામાં આવે છે. પરંતુ હવે જે રાશિ વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તેને લઈને ઘણી જ્યોતિષીય ચર્ચાઓમાં ખાસ શુભ સંકેતો દર્શાવવામાં આવે છે. નંબર 3. તુલા રાશિ. તુલા રાશિના જાતકો માટે ઓગસ્ટ 2026નો સમય નવા અવસરોથી ભરેલો બની શકે છે. જો તમે ઘણા સમયથી કોઈ મોટી તકની રાહ જોઈ રહ્યા હો તો કેટલાક લોકો માટે નવા માર્ગ ખુલવાની સંભાવના છે. નોકરી શોધી રહેલા લોકોને ઇન્ટરવ્યૂ અથવા નવી ઓફર મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવે છે. જે લોકો પહેલેથી નોકરીમાં છે તેમને નવી જવાબદારી અથવા પ્રગતિની તક મળી શકે છે. વેપાર સાથે જોડાયેલા લોકો માટે નવા ગ્રાહકો, નવી ભાગીદારી અથવા નવા બજારમાં પ્રવેશની તક મળી શકે છે. સમજદારીપૂર્વક લીધેલા નિર્ણયો લાંબા ગાળે લાભદાયક બની શકે છે. આર્થિક રીતે આવકમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવે છે. લાંબા સમયથી અટકેલા નાણાકીય કામોમાં ગતિ આવી શકે છે. જો કે કોઈપણ મોટું રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી યોગ્ય રહેશે. વિદ્યાર્થીઓ માટે પણ આ સમય મહેનતનું સારું પરિણામ આપનાર બની શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સતત પ્રયત્ન ચાલુ રાખવો જોઈએ. પરિવારમાં ખુશી અને પરસ્પર સહયોગનું વાતાવરણ બની શકે છે. વડીલોનો આશીર્વાદ અને પરિવારનો સાથ તમારા આત્મવિશ્વાસમાં વધારો કરી શકે છે. નંબર 4. ધનુ રાશિ. ધનુ રાશિના જાતકો માટે ઓગસ્ટનો મહિનો નવી ઊર્જા અને નવા અવસર લઈને આવી શકે છે. ઘણા સમયથી જે કામો ધીમા પડી ગયા હતા તેમાં ગતિ આવવાની સંભાવના છે. જો તમે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવાનું વિચારી રહ્યા છો તો યોગ્ય આયોજન સાથે આગળ વધવું લાભદાયક બની શકે છે. નોકરી કરતા લોકોને નવી જવાબદારી મળી શકે છે. કેટલાક લોકો માટે પ્રમોશન અથવા સારા સમાચાર મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવે છે. વેપારીઓ માટે નવા ગ્રાહકો, નવા કરાર અથવા વ્યવસાયના વિસ્તરણની તકો મળી શકે છે. આર્થિક રીતે ધીમે ધીમે સ્થિરતા આવતી જોવા મળી શકે છે. જો તમે બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ રાખશો અને સમજદારીથી આયોજન કરશો તો બચતમાં વધારો થઈ શકે છે. પરિવાર તરફથી સહયોગ મળશે. વડીલોના આશીર્વાદથી મનોબળ વધશે. મિત્રો અને સંબંધીઓ સાથેના સંબંધો વધુ મજબૂત બની શકે છે. વિદ્યાર્થીઓ માટે પણ આ સમય મહેનત અને એકાગ્રતા જાળવવાનો છે, જેના સારા પરિણામ ભવિષ્યમાં મળી શકે છે. નંબર 5. મકર રાશિ. મકર રાશિના જાતકો માટે ઓગસ્ટ 2026નો સમય ખાસ મહત્વનો માનવામાં આવે છે. જ્યોતિષીય માન્યતાઓ અનુસાર 4 ગ્રહોના ગોચરની અસરથી જીવનમાં કેટલાક સકારાત્મક પરિવર્તનો જોવા મળી શકે છે.
જો તમે લાંબા સમયથી મહેનત કરી રહ્યા છો અને પરિણામની રાહ જોઈ રહ્યા છો તો કેટલાક લોકોને તેમના પ્રયત્નોનું ફળ મળવાનું શરૂ થઈ શકે છે. નોકરીમાં નવી તક, જવાબદારી અથવા પ્રગતિના યોગ બની શકે છે. વેપાર કરતા લોકોને નવા ગ્રાહકો અને નવા સોદા મળવાની સંભાવના છે. આર્થિક સ્થિતિમાં સુધારો થવાની શક્યતા છે. અટકેલા નાણાકીય કામો આગળ વધી શકે છે. કેટલાક લોકો માટે અચાનક લાભના અવસર પણ ઊભા થઈ શકે છે. જો કે દરેક વ્યક્તિના પરિણામો તેની જન્મકુંડળી અને પરિસ્થિતિ મુજબ અલગ હોઈ શકે છે. પરિવારનું વાતાવરણ સુખદ રહી શકે છે. જીવનસાથી અને પરિવારજનોનો સહયોગ મળશે. ઘરમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન થઈ શકે છે. સમાજમાં માનસન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવે છે. પરંતુ મિત્રો, એક વાત હંમેશા યાદ રાખજો. જ્યોતિષ જીવનમાં આવનારી સંભાવનાઓનું માર્ગદર્શન આપે છે, પરંતુ સફળતા માત્ર ગ્રહોથી મળતી નથી. સાચી સફળતા માટે સારા કર્મ, સતત મહેનત, યોગ્ય નિર્ણય અને ધીરજ ખૂબ જ જરૂરી છે. જો સમય અનુકૂળ હોય તો તેનો સદુપયોગ કરો અને જો પડકારો આવે તો હિંમત ન હારતા. ભગવાન મહાદેવ પર શ્રદ્ધા રાખો અને તમારા કર્તવ્યપથ પર આગળ વધતા રહો. મિત્રો, હવે તમે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો કે તમારી રાશિ કઈ છે. સાથે જ લખો હર હર મહાદેવ, જેથી ભગવાન ભોળેનાથની કૃપા સૌ પર બની રહે. જો તમને આજનો વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઇક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. આવી જ જ્યોતિષીય માહિતી, ધાર્મિક વિષયો અને રાશિફળના નવા વિડિયો માટે અમારી સાથે જોડાયેલા રહો. અંતમાં ભગવાન મહાદેવને પ્રાર્થના કરીએ કે આપ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, સારા સ્વાસ્થ્ય અને સફળતા પ્રાપ્ત થાય. હર હર મહાદેવ. જય ભોલેનાથ.